સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોલ ફોરવર્ડિંગ બંધ કેવી રીતના કરવી। હા મિત્રો, તમારા મોબાઈલમાં તમે જાણી જોઈને અથવા ભૂલથી કોલ ફોરવર્ડિંગ થઈ ગઈ છે ચાલુ, તો એને બંધ કેવી રીતના કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મોબાઈલમાં કોલ ફોરવર્ડિંગ બંધ કરવાના હું તમને અહીંયા બે સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે કોલ ફોરવર્ડિંગ બંધ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। કોલ ફોરવર્ડિંગ બંધ કરવાનો સ્ટેપ નંબર 1, સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારા ઉપર 3 લાઇન પર ક્લિક કરવાની છે। 3 લાઇન પર ક્લિક કર્યા પછી સેટિંગ્સ પર ક્લિક કરવાની છે। સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી તમારે કોલિંગ અકાઉન્ટ પર ક્લિક કરવાની છે। કોલિંગ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી તમારા જે પણ સિમમાં કોલ ફોરવર્ડિંગ ચાલુ થયું છે સિમને ઓપન કરવાની છે। તો અમે સિમ 2 ને ઓપન કર્યું। સિમ 2 ને ઓપન કર્યા પછી તમારે એ કોલ ફોરવર્ડિંગ પર ક્લિક કરવાની છે। તમે કોલ ફોરવર્ડિંગ પર ક્લિક કરશો એટલે તમારો જે પણ નંબર પર કોલ ફોરવર્ડિંગ થયું હશે એ ફોરવર્ડિંગ અહીંયા બતાવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મારું કોલ ફોરવર્ડિંગ બતાવે છે। અહીંયા બંધ કરવા માટે તમારે એક અલાઉ ફોરવર્ડ પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ટોન ઓફ પર ક્લિક કરવાની છે, એટલે કોલ ફોરવર્ડિંગ બંધ થઈ જશે। અને તમારા મોબાઈલમાં આ ઓપ્શન ના આવે તો હું તમને સ્ટેપ બીજો બતાવું છું, એને બંધ કરવાનો સાવ સહેલાઈથી અને સરળ રીતે। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરવાની છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી અહીંયા ક્લિક કરવાની છે। ત્યાં ક્લિક કરશો એટલે નંબર એન્ટર કરવાનું ઓપ્શન આવશે। તો મિત્રો અહીંયા તમારે એક નંબર એન્ટર કરવાનો છે, *S21#. આ નંબર એન્ટર કરવાનો છે। આ નંબરને એન્ટર કર્યા પછી જે પણ તમારા સિમમાં કોલ ફોરવર્ડિંગ થઈ છે એ સિમ પર તમારે ડાયલ કરવાનો છે। તો અહીંયા હું ડાયલ કરી દઉં છું। જેવા તમે આ નંબર લખીને ફોરવર્ડિંગ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। આગળ આવું પેજ આવ્યા પછી અહીંયા લખાશે કોલ ફોરવર્ડિંગ વોઇસ। જે પણ સિમ પર તમારો કોલ ફોરવર્ડિંગ થયું છે એ અહીંયા બતાવશે, એ નંબર અહીંયા બતાવશે। મિત્રો અહીંયા ફોરવર્ડિંગને બંધ કરવા માટે તમારે ફરી એક નંબર એન્ટર કરવાનો, હું તમને નંબર આપું છું। કોલ ફોરવર્ડિંગ બંધ કરવાનો નંબર છે SS12S। આ નંબર એન્ટર કરી દેવાનો છે। આ નંબરને એન્ટર કર્યા પછી જે પણ સિમમાં કોલ ફોરવર્ડિંગ ચાલુ હતું એના ઉપર ડાયલ કરવાનો છે। તમે જેવા અહીંયા ડાયલ કરશો સિમ પર એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા મેં ડાયલ કરી દીધો। ડાયલ કર્યા પછી થોડી વાર રાહ જોઈ લેવાની છે અને આગળ આવું પેજ આવશે, કોલ ફોરવર્ડિંગ એરર એન્ડ સક્સેસફુલ, એટલે કે તમારા મોબાઈલે કોલ ફોરવર્ડિંગ બંધ થયું છે। હવે તમે કહેશો અમને કેવી રીતના ખબર પડશે? તમે બીજા ફોનમાં કોલ કરીને ટ્રાય કરી શકો છો। અને એ રીતના ચેક ના કરવું હોય તો એક નંબર એન્ટર કરવાનો છે, જે આપણે પહેલાં એન્ટર કર્યો હતો, *S21#. આ નંબર એન્ટર કરવાનો છે। આ નંબર એન્ટર કરીને તમારે સિમ પર ડાયલ કરવાનો છે। તમે જેવા ડાયલ કરશો એટલે અહીંયા હવે ફોરવર્ડિંગનું ઓપ્શન નહીં બતાવે। તમે જોઈ શકો પહેલાં આવું પેજ આવ્યું હતું, વોઇસ લખેલું હતું, નીચે નંબર હતો, અહીંયા ના તમે જોઈ શકો લખેલ છે કોલ ફોરવર્ડિંગ વોઇસ નોટ, સ્ટે નોટ, એનસી નોટ, એટલે કે ત્રણેયમાંથી કોઈ કોલ ફોરવર્ડિંગ તમારું થયું નથી। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।